નમસ્કાર. આપણે સૌ કોઈ જીવનમાં સુખની શોધમાં હોઈએ છીએ, બરાબર ને? પણ ક્યારે એવું બન્યું છે કે સુખની જેટલી પાછળ ભાગો એટલો જ તણાવ વધતો જાય? આ એક બહુ જ વિચિત્ર વિરોધાભાસ છે. ચલો આજે આ ગૂંચવણને જરા ઊંડાણથી સમજીએ. આ સવાલ કદાચ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. એવું કેમ છે કે સુખ જેને આપણે મેળવવા માંગીએ છીએ તે એક રેતીના કણ જેવું છે? જેટલું મુઠ્ઠીમાં પકડવાની કોશિશ કરીએ એટલું જ તે સરકી જાય છે. તો આખરે સાચું, ટકી રહે એવું સુખ ક્યાં છુપાયેલું છે? ચાલો આ સફરમાં એ શોધીએ. તો જુઓ, સમસ્યાની જળ કદાચ અહીં છે. સુખ બે પ્રકારના હોય છે. પહેલું છે લખ સુખ, એટલે કે જેને માપી શકાય, ગણી શકાય, જેમ કે પૈસા, મોટો બંગલો, ઊંચો હોદ્દો, લોકોની વાહવાહી. આ બધું બહારથી આવે છે અને ક્ષણિક હોય છે. પણ બીજું સુખ છે અલખ સુખ. આ અંદરની વાત છે, મનની શાંતિ, એક ઊંડો સંતોષ જેને માત્ર અનુભવી શકાય છે, કોઈને બતાવી શકાતો નથી. આ સુખ કોઈ વસ્તુ પર આધારિત નથી, એટલે જ તે કાયમી છે. તો સવાલ એ છે કે આ અલગ સુખ સુધી પહોંચવું કેવી રીતે? આ સમજૂતીમાં આપણે એ જ રસ્તો શોધવાના છીએ. આપણે શીખીશું વહેવાની કળા, અને એના માટે 3 બહુ જ મહત્વના પાઠ સમજીશું, જે આપણને શીખવશે કે જીવનમાં એક નદીની જેમ કોઈપણ અવરોધ વગર સહજતાથી કેવી રીતે આગળ વધી શકાય. તો આ કળાનું નામ છે જલવિહાર, એટલે કે પાણીની જેમ વિહાર કરવો, જીવનમાં એક નદીની જેમ વહેવું. ક્યારે કોઈ નદીને ધ્યાનથી જોઈ છે? એના રસ્તામાં મોટા મોટા પથ્થર આવે, પહાડ આવે, પણ એ અટકતી નથી, લડતી નથી. એ બસ પોતાની જગ્યા બનાવીને શાંતિથી પોતાના લક્ષ્ય એટલે કે સમુદ્ર તરફ વહેતી રહે છે. બસ આ જ સહેજતા આપણે જીવનમાં કેળવાની છે. જલવિહારનો સીધો સાધો અર્થ છે અવરોધો સાથે સંઘર્ષ નહીં, પણ સમાધાન. નદી ક્યારે પથ્થરને નથી પૂછતી કે તું કેમ મારા રસ્તામાં આવ્યો. એ તો બસ શાંતિથી એની બાજુમાંથી પોતાનો રસ્તો કાઢી લે છે. આ જ તો છે વહેવાની અસલી કળા અને જીવન જીવવાનો સાચો મર્મ. તો ચાલો વહેવાનો પહેલો પાઠ શીખીએ, અને એ છે પૂર્વગ્રહ વિના જીવવું. આ વાતને વધુ સારી રીતે સમજવા માટે ચાલો એક તરસ્યા કૂતરાની બહુ જ રસપ્રદ વાર્તા સાંભળીએ. વિચારો, એક કૂતરો છે જે તરસથી એટલો વ્યાકુળ છે કે એનાથી હવે એક ડગલું પણ ચાલી શકાય એમ નથી. એ આમ તેમ દોડતો દોડતો એક નદી કિનારે પહોંચે છે. પણ જેવો એ પાણી પીવા માટે નમે છે, એને પાણીમાં એક બીજો કૂતરો દેખાય છે. એને નથી ખબર કે આ તો એનું જ પ્રતિબિંબ છે. એ તો એને પોતાનો દુશ્મન માની બેસે છે. અને બસ અહીંથી જ બધી ગૂંચવણ શરૂ થાય છે. કૂતરો જે સંઘર્ષ અનુભવી રહ્યો છે એ વાસ્તવિક છે જ નહીં, એ તો એના મનની ઉપજ છે. એ જે દુશ્મનને જોઈને ડરી રહ્યો છે એ તો પોતે જ છે. એ ભસે છે તો સામેથી પેલું પ્રતિબિંબ પણ ભસે છે. એ ગુસ્સો કરે છે તો સામેવાળો પણ ગુસ્સો કરે છે. એનો ડર બીજું કશું જ નથી, બસ પોતાની જ કલ્પનાનું એક પરિણામ છે. સમય પસાર થતો જાય છે અને કૂતરાની તરસ હવે એના ડર કરતાં પણ વધી જાય છે. એના ગળામાં કાંટા વાગે છે. આખરે એની પાસે બીજો કોઈ રસ્તો જ નથી બચતો. એ પોતાની બધી જ હિંમત ભેગી કરીને ડરને એક બાજુ મૂકીને સીધી નદીમાં છલાંગ લગાવી દે છે. અને જે ક્ષણે એ પાણીમાં કૂદે છે, ચમત્કાર થાય છે. બધો ભ્રમ એક ઝાટકે તૂટી જાય છે. પેલો દુશ્મન ક્યાંક ગાયબ થઈ જાય છે. કેમ? કારણ કે કોઈ દુશ્મન હતો જ નહીં. ત્યાં તો બસ ઠંડી, શાંત નદી હતી, જેની તરસ છિપાવવા તૈયાર હતી. જે અવરોધ એને આટલા સમયથી રોકી રહ્યો હતો એ બહાર હતો જ નહીં, એ તો એના પોતાના મનની અંદર હતો. આ વાર્તાનો સાર એ છે કે આપણે પણ ઘણીવાર આ કૂતરા જેવું જ કરીએ છીએ. આપણે આપણી પોતાની ધારણાઓ, આપણા ડર અને આપણા પૂર્વગ્રહોને બીજા લોકો અને પરિસ્થિતિઓ પર થોપી દઈએ છીએ. આપણે જેને દુશ્મન માનીએ છીએ એ ઘણીવાર આપણું જ પ્રતિબિંબ હોય છે. વહેવાની કળાનો પહેલો અને સૌથી અગત્યનો નિયમ છે વસ્તુઓને જેવી છે તેવી જુઓ, પોતાની કલ્પનાના રંગો ચડાવ્યા વગર. તો આ હતો પહેલો પાઠ. હવે ચાલો બીજા પાઠ તરફ આગળ વધીએ. પ્રતિકાર કર્યા વગર વહેવું. આને સમજવા માટે 2 એવા વિદ્વાનોની વાર્તા સાંભળીએ જેમના વિચારોમાં ઉત્તર અને દક્ષિણ જેટલો તફાવત હતો. જરા કલ્પના કરો, 2 મહાન પંડિતો છે જેમના મંતવ્યો એકબીજાથી તદ્દન વિપરીત છે. જ્યારે ગામમાં જાહેરાત થઈ કે આ બંને મળવાના છે, ત્યારે લોકોમાં ભારે ઉત્તેજના ફેલાઈ ગઈ.
બધાને થયું કે આજે તો વિચારોનું મહાભારત થશે, જબરદસ્ત શાસ્ત્રાર્થ જોવા મળશે. આ વૈચારિક કુસ્તી જોવા માટે આખું ગામ ભેગું થઈ ગયું. પણ ત્યાં જે થયું એની તો કોઈએ કલ્પના પણ નહોતી કરી. બંને વિદ્વાનો કલાકો સુધી એકબીજાની સામે બસ ચૂપચાપ બેઠા રહ્યા. એક શબ્દ પણ નહીં, કોઈ દલીલ નહીં, કોઈ ચર્ચા નહીં, બસ એકદમ ગહન શાંતિ. અને છેલ્લે બંને એકબીજા સામે જોઈને એક સ્મિત આપ્યું, પ્રણામ કર્યા અને શાંતિથી પોતપોતાના રસ્તે ચાલ્યા ગયા. ભીડ તો આ જોઈને આશ્ચર્યમાં જ પડી ગઈ. આ જોઈને એક શિષ્યે હિંમત કરીને પૂછ્યું, ગુરુજી, તમે કોઈ ચર્ચા કેમ ન કરી? ત્યારે એ વિદ્વાને જે જવાબ આપ્યો એ આખી વાર્તાનો સાર છે. એમણે કહ્યું, દીકરા, અમારો વિરોધ અમારા વિચારોમાં હતો, અમારા અસ્તિત્વમાં નહીં. વિચારના સ્તરે અમે ભલે અલગ હોઈએ, પણ માણસ તરીકે તો અમે એક જ હતા ને. અને આ છે આપણો બીજો પાઠ. મોટાભાગના ઝઘડા અને સંઘર્ષ આપણા મનમાં જ પેદા થાય છે. જ્યારે આપણે હું જ સાચો છું એવો આગ્રહ છોડી દઈએ છીએ, ત્યારે પ્રતિકાર આપોઆપ ઓગળી જાય છે. નદીની જેમ વહેવાનો અર્થ એ જ છે કે બીજાઓ સાથે ટકરાવવાને બદલે તેમની સાથે એક થઈને આગળ વધવું. અને હવે આપણો ત્રીજો અને છેલ્લો પાઠ, પસંદગી વિના વહેવું, એટલે કે આસક્તિ વગર જીવવું. કોઈ એક જ વસ્તુ પ્રત્યેનો લગાવ આપણને કેવી રીતે બાંધી શકે છે એ સમજવા માટે ચાલો એક સાધુની ચેતવણીરૂપ વાર્તા સાંભળીએ. એક સંત હતા જેમણે સંસારની બધી જ મોહમાયા ત્યાગી દીધી હતી. એમની પાસે કોઈ વસ્તુ નહોતી, કોઈ પ્રકારનો લગાવ નહોતો, એટલે જ લોકો એમને ખાખી બાબા કહીને બોલાવતા. તેમની આ નિસ્પૃહતા અને ત્યાગ માટે સૌ કોઈ એમનો ખૂબ જ આદર કરતું હતું. પણ એક દિવસ એક ભક્તના આગ્રહથી તેમણે કઢી ચાખી અને એમને એ એટલી બધી પસંદ આવી ગઈ કે એનો સ્વાદ એમની જીભ પરથી ઉતર્યો જ નહીં. બસ ધીમે ધીમે એક સામાન્ય પસંદગી એક તીવ્ર તૃષ્ણામાં ફેરવાઈ ગઈ. હવે તો એ સામેથી ભક્તોને કઢી બનાવવા માટે કહેવા લાગ્યા. એમની ઓળખ ખાખી બાબા મટીને કઢી બાબા થઈ ગઈ. જુઓ, એક નાનકડી પસંદગીએ એમની વર્ષોની તપસ્યા, શાંતિ અને આદર બધું જ છીનવી લીધું. આ વાર્તાનો પાઠ એકદમ સ્પષ્ટ છે. જ્યારે આપણે કોઈ એક વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિને આપણી ખુશીનો આધાર બનાવી દઈએ છીએ, ત્યારે આપણે આપણી સ્વતંત્રતા ગુમાવી દઈએ છીએ. મને તો આ જ ગમે છે અથવા આવું જ થવું જોઈએ, આ જે આગ્રહ છે ને એ જ દુઃખનું મૂળ છે. વહેવાનો અર્થ છે જીવનમાં જે પણ આવે તેને સહજતાથી સ્વીકારવું, કોઈ એક વસ્તુ પર અટકી ન જવું. તો આ ત્રણેય પાઠ આપણને એક જ દિશામાં લઈ જાય છે, નદીની જેમ જીવવું. જ્યારે આપણે પૂર્વગ્રહ, પ્રતિકાર અને પસંદગીના બંધનો તોડી નાખીએ છીએ અને વહેવાનું શરૂ કરીએ છીએ, ત્યારે જ આપણે સાચા આનંદના સાગર સાથે એકરૂપ થઈ શકીએ છીએ. તો ચાલો આ ત્રણ પાઠને ફરી એકવાર યાદ કરી લઈએ. પહેલું, પૂર્વગ્રહ વગર વહેવું, એટલે કે દુનિયાને આપણી ધારણાના ચશ્માથી નહીં પણ જેવી છે તેવી જોવી. બીજું, પ્રતિકાર વગર વહેવું, એટલે કે મતભેદમાં સંઘર્ષ નહીં પણ માનવતાના સ્તરે એકતા શોધવી. અને ત્રીજું, પસંદગી વગર વહેવું, એટલે કે કોઈ એક વસ્તુ સાથે ચોંટી રહેવાને બદલે જીવનના પ્રવાસ સાથે આગળ વધતા રહેવું. આ જ છે સાચી રીતે વહેવાની કળા. અને આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે. આપણો મૂળ સ્વભાવ પાણી જેવો વહેતો જ છે, પણ આપણું મન એ વારંવાર એક પથ્થર બનીને આપણા જ રસ્તામાં આવી જાય છે. એટલે ખરી લડાઈ બહારની દુનિયા સાથે છે જ નહીં, એ તો અંદર છે, આપણા મનની અટકી જવાની આદત સામે. તો અંતે હું આ એક વિચાર સાથે આપ સૌને છોડી જાઉં છું. જરા શાંતિથી પોતાના જીવનમાં ડોકિયું કરો અને વિચારો, એવી કઈ જગ્યા છે, કયો સંબંધ છે કે કયો વિચાર છે જ્યાં તમે વહેવાને બદલે અટકી ગયા છો? ક્યાં તમે એક વહેતી નદી બનવાને બદલે એક કઠણ પથ્થર બનીને રહી ગયા છો? કદાચ આ સવાલનો જવાબ જ સાચા સુખનો દરવાજો ખોલી શકે છે.